રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 7:30 જેવું થાય છે, આજ 7:30 થઈ ગયા, કારણ કે આજથી થોડાક મોડા, કારણ કે આજ વાડીએ જવાનું છે પણ મારે એકને અને મોડું જવાનું છે, એટલે થોડા મોડા ઉઠ્યા છે એમ ટૂંકમાં। વાડીએ જવાનું હોય તો આપણે 7 વાગ્યા પહેલા ટૂંકમાં કમ્પ્લીટ થઈ ગયા હોય, અને આજ 7:30 અડધી કલાક લેટ છે। અને જો બા ને ભાઈ ને એવું બધું અહીંયા રમે છે ટૂંકમાં। કાનું દીદી ભણવા વગી લાગે કાદીકુ, તારે કઈ જવું છે બટુ? હે ભાઈ, તારે કઈ જવું છે? આંખડીએ જવું છે? એમાં શું છે? બોટલ છે? અરે વાહ, ગુથેલી બોટલ, જો પાણી છે પીવાનું? અરે વાહ, જોવો જી પાણી પીવે છે। પાણી પીશો ને? એમ ન કરાય, થોડુંક છે એ પાછું ભર લેવું આગળ, બસ પી ગયો લ્યો બધું આખી બોટલ। હાવ પીતા જ ન રાખવાનું હોય। હાલો આમ જો રામ રામ કે, આમ જો કાનું રામ રામ કે, પછી સીતારામ અને ટાટા કરજો। ટાટા। અરે વાહ, ટાટા આમ હાથે હલાવવાનું ટાટા હોય કે? હા હાલો ભણવા જવું હોય ને તારે? કેટલી વાર છે? લ્યો આમ જોઈ માંડ ઘડીક વાર તો બે કાબા જો બાય બેઠા છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। તો બાય બેહી ગયા છે। હાલો આ તો ઘઉંના દહીણા આજ ઘઉંના દહીણા હવે ખીરે કા, હવે ઘીરે રહેવાનું છે આજથી, એટલે ઘઉંના દહીણા ને એવું કામકાજ હાલશે। અને અહીંયા હાલે છે કપડા ધોવાનું કામકાજ, ત્યાં કપડા ધોવાનું કામકાજ ચાલુ છે। કપડા જો હોય કેવડા, હજી તો તોય વયા ગયા લાગે ઉપર દોડીએ કે નહીં, એટલે જ હતા। કપડા ધોવાનું કામકાજ ચાલુ છે, અને અંદર કઈક હંજવારી પોતા હાલતા છે। અહીંયા અંદર હંજવારી પોતા હાલે, હંજવારી નીકળતી આવે। હંજવારી નીકળી જાય પછી પોતા ને એવું કામકાજ હોય, એ તો કાયમ બેનોને ખબર જ હોય કે ભાઈ આવું કામકાજ ચાલુ હોય। અને જેટલા મકાન પાકા એટલું વધારે ખોટી કરે, એટલું વધારે સાફ કરવાનું જેટલા મકાન પાકા ને। અને એક ભાઈ આપણને કોમેન્ટમાં પૂછતા કે જીતુભાઈ તમારું મકાન કેટલો ખર્ચો ટોટલ થયો તો? બે મકાનનો કેટલો ટૂંકમાં, બે અમારે ભાઈ બે ભાઈ નું ટૂંકમાં અમે સાયા આમ ભેગા જ, બે ભાઈ ભેગા જ રહીશી બરોબર, પણ ઓલો બ્લોક કઈ બનાવેલો છે, શું કરવાનું આપણે છે ને બે ભાઈ નું અલગ અલગ જ બનાવેલું, અને નોખું અમારે થવું નથી હાલે ત્યાં સુધી કાબા। હા એટલે ભેગા જ છે, અને કુટુંબ રહેવામાં મજા છે ને એવી નથી નોખું રહેવામાં, કારણ કે તમે રોજ બધા વિડીયોમાં જોવો જ છો કે અમે આખું ફેમિલી કેવી રીતે રહીશી। અને જો હંજવારી પોતાની એવું હાલે। હવે આપણે બહુ આગળ વાત નથી કરવી, અને પછી મકાન નું કેવું ટૂંકમાં આગળ વિડીયોમાં જે નવરા છે ને હાવ ઘરે આવીશું ને તો મકાન નું વિડીયો નું કહેવું કે ભાઈ મકાન નું આખી હોમ ટૂર કરાવીશું। એક વાર તો હોમ ટૂર કરાવી દીધી છે, પણ તોય છતાં હજી નવા વ્યુઅર હોય અને નો હરખો જોયા હોય બરોબર, એટલે મકાન ની હોમ ટૂર કરાવીશું અને કેટલો ખર્ચો થયો છે એ પણ હોતે કેવું। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। હંજવારી પેલા કાઢ લે પછી પોતા કરશું। હા હંજવારી પોતા ને એવું કામકાજ હાલે છે, નવરા થાવ પછી દહીણા કરશું। હાલો જો મીરા પાસે ચક્કર મારી આવી। મીરા નો આજ તો વાહીદું બધું છે બાકી, કારણ કે આ ઘીરે છે એટલે તો નિરાત હોય, વાહીદું ને એવું બધું બાકી છે। હાલો મીરા, એ મીરા હાલો, હાલો જય ગૌ માતા। હાલો આપણે છે ને ગામમાં જવાનું છે, ગામમાં મોટરના કારીગર છે ને એની દુકાને, કારણ કે આપણે વાડીની મોટરું બે બરી ગઈ છે, એટલે આપણી તો બરી ગયેલી હતી જ, પણ કીધું અમારે વાડી હૈયારી છે ટૂંકમાં બે મોટર છે વાડીમાં, એટલે જે ભાગીદારની મોટર હતી ને એ પડી હતી,
એને કારણ કે અત્યારે વાવેતર કઈ છે નહીં એટલે ઈ પડી હતી ને એટલે કીધું આપણે બે દીક નવરાઈ નથી એટલે ઈ બે દી ઈ હાકી લે પછી આપણે કાઢી લેવું ટૂંકમાં એટલે એકાબીજાને પડ્યું એટલે હાકતા હોતી હોય પણ આપડી તો એક છેડો ફોલ્ટ થઈ ગયેલો પડ્યો તો ઈ કીધું કાઢવાની આર હે ઓલી આખી મોટર ઈ હાકતા હતા ઈ કાલે બરી ગઈ એટલે હવે બે કાલે કાઢી છે એટલે કાલે આપણો વિડીયો એમ નથી આવ્યો નહીં આવે ટૂંકમાં આજ કાલનો વિડીયો હોય ને ઈ આપણે આજ મૂકતા હોય આજનો વિડીયો કાલ મૂકતા હોય એવી રીતે એક દી આગળ પાછળ મૂકી બરોબર પણ અહીંયા મોટર ની હિસાબે બધું કામ બેસરાઈ ગયું હતું ટૂંકમાં માણસો થોડા હતા એટલે હવારમાં થોડુંક આપણે ઉતારેલું હતું પણ ઈ પણ બે ટુકડા હતા નાના નાના ઈ હવે કીધું એટલે સારું અડધા દિવસનું કઈ ન મુકાયું એટલે અડધા દિવસનું મૂકી ગઈ પણ મોટરનું કામ જ એવડું હતું આપણે 10 વાગ્યાથી ચાલુ કર્યું હતું બે મુઠ્ઠું કાઢવાનું માણસો થોડા હતા એટલે વાડી મોટર કાઢતા તો વાર ન લાગે 10 મિનિટ 15 મિનિટ થાય પણ બધું ભેગું કરીને પાછું દુકાને મૂકવા જ આવીને એવું બધું હતું એટલે આપણે કાલનો વિડીયો નથી બનાવ્યો અને કઈક કામ હોય તો ન હોતી બનતો હોય તે બદલ માફી ચાહું છું બરોબર એટલે એવું છે બધું હાલો આપણે જવું છે હવે હરેશભાઈ દુકાને હરેશભાઈ સતાસિયા તો વાગી ગયા છે 1:30 અને આપણે મોટર જો ચાલુ થઈ ગઈ છે વાડીની મોટર બરી ગઈ હતી કાલે એટલે ઈ કાલે પછી આપણે વિડીયો એમ ટૂંકમાં નહોતા મૂકી ગયા કાલે મોટર આપણે ચાલુ કરીને ડાયરેક્ટ હજી પાણી ન આવ્યું તો જ બરી ગઈ હતી એટલે પાવર આવ્યા ભેગી સીધી કુવાની મોટર બોરની નહીં એટલે મોટર બરી ગઈ હતી એટલે પછી આપણે વિડીયો ઉતારવાનું કઈ બધું મન થતું નહોતું અને કામમાં હતા એવું બધું હતું બાકી તો જો કે એવી તો ઇલેક્ટ્રોનિક સાધન છે એટલે એવું તો હાલ્યા જ રાખતું હોય ભરવાનું આન તેન ને એવું તો બધું પણ જ્યાં સુધી આપણું પીત ફૂંકાતું હોય ને ત્યાં સુધી આપણે ટૂંકમાં અનુકૂળતા ન આવતી હોય અને હર કોઈ ખેડૂતને પીત જ્યાં સુધી ફૂંકાતું હોય ત્યાં સુધી એને મજા ન આવે અને અત્યારે તો વાતાવરણ થોડુંક વાદળછાયું છે એટલે તાપમાન થોડુંક ઓછું છે એની હિસાબે લાખો ઓછો મારે છે નકર તો જો કાલ તાપમાન પરમ દિવસ હતું ને એવું હોત ને તો બધું આજે હે ને લંઘવી નાખ્યું હોત કારણ કે આ તાપમાન સવારનું ઓછું છે આજ જો થઈ ગયું વાદળછાયું હાવ જો એકદમ વાદળછાયું છે એટલે આપણે મોટર કમ્પ્લીટ ઉપડી ગઈ છે અને દીપડો આપણાથી હાવ એકદમ નજીક છે જ આપણે વાવવા રાખીને આ ખેતર આ વાવવા રાખીને ઈ આ ખેતર છે ઈ ખેતર રહ્યું ને એમાં જો આ સામો ઝાડવાનો ઢૂવો દેખાય ને એની અંદર જ છે દીપડો કારણ કે મેં તો નથી જોયો આગળ ભાઈએ જોયો તો ભાઈ આગળ ઘરે ગયો ને એને જોયો તો અને મનસુખભાઈ ની પાછળ થયો તો મનસુખભાઈ ની વાડી જા રહી કારણ કે એને ઠેર જો આંબલી રહી ને ત્યાં સુધી એનું ખેતર આવે એટલે ત્યાં જે ઢૂવામાં ત્યાં નાલું છે પારાની અંદર નાલું છે પાણીનું જે નિકાલો આપણા આ ખેતરોનો બધાનો હોય ને એ નિકાલાનું નાલું છે એની અંદર અત્યારે બેઠો છે અને આગળ જો હું આવ્યો ને ભાઈ એમ કહેતો હતો કે કૂતરા બહાટી બોલાવતા હતા અને જોયો તો હોતે એટલે એની અંદર જ છે પણ આપણે ત્યાં કઈ જવાનું થતું નથી ટૂંકમાં ત્યાં જઈને આપણે કારણ વિના પછી દોડી નથી અગિયારમાં આપણે એટલે એની હરી એમથી ન કરાય બને ત્યાં સુધી ભલે ઈ નિરાયતે બેઠો તમ તારે આપણને કઈ નડતર રૂપ છે નહીં ભલે બેઠો એકદમ ભલે શાંતિથી બેઠો તમ તારે એટલે આપણે ત્યાં કઈ જવાનું થતું નથી બરોબર આપણે આપણું કામ ચાલુ રાખવાનું અને જો કદાચ આમ ન આવે તો પછી આપણે આપણી વ્યવસ્થા ગમે એ કરવી પડે એમ ટૂંકમાં પછી જી થાય એ પછી આગે ગોરખ જાગે એવું નથી અને આવે જ નહીં બને ત્યાં સુધી તો કે માણસ અત્યારે તો રાત નો નથી આવતો તો અત્યારે તો થોડોક આવે એટલે એમ બને ત્યાં સુધી ન આવે અને આપણે જો તલમાં મસ્ત પાણી એકદમ ચાલુ છે અને હવે કુવાની મોટર જો થઈ ગઈ વેતી એક દિવસ બંધ રહી કાલનો દિવસ પણ કાંઈ વાંધો નહીં એટલે એમ કાંઈ વાંધો નથી બહુ લાંઘો નથી પીડ્યો અને આપણે નીચલા તલ કાલ પી ગયા કારણ કે ત્યાં ડાયરેક્ટ બોરનું જવા દીધું હતું આપણા બે બોરનું અને દિનેશભાઈના બોરનું એટલે ત્રણેય બોરનું એમાં ન્યા વયું જાય એ બોરનું પાણી ત્રણેય બોરનું અહીંયા ન આવે આ ઉપર ન આવે ટૂંકમાં એટલા તલ જે રહ્યા ને વાડી પાસે એટલામાં બધે જ્યાં નીકાળવું હોય ને ત્યાં નીકળી જાય બોરનું અને અહીંયા લેવામાં કુવામાં નાખવું પડે કુવામાં મોટર હાંકવી પડે એટલે નીચલા તલ તો કાલે જ પી ગયા એટલે એમાં આપણે બંધ નથી રહ્યું પાણી ટૂંકમાં પણ જ્યાં સુધી અહીંયા એમ થતું કે ભાઈ મોટર બને ત્યાં સુધી રેડી થઈ જાય તો પછી આપણે ઉપલા તલમાં ચડી જાય પાણી એટલે જ્યાં ચાલુ છે અને ભેગો જો કોસાવેટ એ ચાલુ છે કોસાવેટ આપણે છે ને 5-6 વાતરમાં બાકી રહી ગયો તો ઓલે વખતે પાવામાં પેલે જે પીતા હતા ને એ બાકી રહી ગયા હતા એટલે એમાં એટલામાં બાકી છે હવે જો છેલ્લા 2 નાકા રહ્યા છે ત્યાં સુધી પાવાનો અને ઓલી બાજુ બધી પી ગયો
એટલે આ કોસાવટનો રાઉન્ડ થઈ ગયો પૂરો ટૂંકમાં. હાલો જો આપણે ચાલુ છે પછી આગળ પાછા મળશું. વાગી ગયા છે 5:15 જેવું થાય છે ને આપણે તલમાં પાણી ચાલુ છે. હવે તલમાં પાણી તો કદાચ હાલશે થોડીક વાર અને પાવર રહે 6 વાગ્યા સુધી. એટલે હવે કદાચ 2-3 નાકા પીવે ત્યાં પાણી થઈ રહે એટલે કે હાલી જાય એવું છે બધું કટોકટીનું હાલે છે. અને આપણે પી ગયું છે ટૂંકમાં છે ને હવે રહ્યા છે 15 નાકા રહ્યા છે અને હજી કદાચ 3 પી જાય એટલે 12 નાકા કાલનું રહે ટૂંકમાં. 12 નાકા ટૂંકમાં આ બાજુ રહી જાય એટલે એ કાલે પાવા દો છે. અને આપણે બાકીના તો બીજા પી ગયા. 33 નાકા ટોટલ છે. 33 વાતર એટલે આ વાતર ખાઈ અમે આ એક આ બે એ રીતે લા 24-25 પી જાય બાકીના 12 રહે એટલે ચાલુ જ છે. હજી આપણે તેમ તો વયસમાં કલાક બંધ કરી હતી અને આજે આપણે છે ને આપણા દારનું પાણી એક જ વાડીમાં જાય છે. દિનેશભાઈનું એનું છે બંધ, નકર તો આજ ને આજ નીકળી જાત. વયસમાં જો બંધ ન કરી તો અટાણે શેડે નીકળવા આવ્યા હોત, કારણ કે આજુ ખાલી એટલું રોકતું નથી. શું કરવાને ભીનું છે ને વાતાવરણ ઠંડુ છે. વાતાવરણ ઠંડુ હોય ને તોય ઘણો ફેર પડે. વાતાવરણ જો એકદમ હાવ વાદળછાયું છે, વરસાદ આવે એવું હાવ જો વરસાદ આવે એવું તો નહીં, પણ આમ કહડા છે જોરદાર. વાદળા નથી, કહ છે કહ. આમાંથી વાદળા હોત થાય અને વરહવાય મંડે, નક્કી ન હોય કાંઈ એવું છે બધું. એટલે વાતાવરણ ઠંડુ હોય ને તો જમીન ઠંડી હોય, એની હિસાબે આપણે રોકે પાણી થોડુંક ઓછું. અને તલમાં જો વાત કરીએ ને તો તલમાં જો બંધારણી મીઠું હાઈ ક્લાસ થવા આ રીતનું છે જો. અને આ છે આપણે કાળા તલ. કાળા તલમાં સોગઠ ન હોય અને સેજ પારવણી હોય દોડવાની, પણ એમ આની ઊંચાઈ હારામાં હારી થાય છે. ઊંચાઈ એટલે એમ માનો ને કે હજી તો આપણે 2 મહિનાના તલ થયા છે એટલે ઊંચાઈ આની છે ને પોર અમારે 4.5-5 ફૂટની ઊંચાઈ હતી. એટલે તોય હારામાં હારા તલ થઈ ગયા હતા. 13 મણ જેવા થયા હતા પોર. આપણે જે તલ હતા 13-14 મણ જેવા થયા હતા વીકે, અને 16 ગુઠાનો વીકો. એટલે બહુ હારામાં હારું ઉત્પાદન આપણે તો થયું હતું પોર. હવે આ સાલ થાય હાસું, આગળ હજી કાંઈ અંદાજ ન આવે. હજી તો વાતાવરણ જો આવું નવું રહીએ તો ફાયદો થાય, નકર તો પછી ઘટે હોતી ઉત્પાદન. એટલે એમ વાંધો નથી કાંઈ. જો આજકાલ એટલો બધો લાંઘો નથી પડ્યો, નકર તો આ જો આપણે વયસમાં એક દી ગેપ ગયો ને એ ગેપમાં નડત, પણ વાંધો નથી. હાલો હવે છે ને 2 નાકા પાઈને અને પછી વાડીએ જઈને મોટર બંધ કરી દઈ. વાડી અમારે અહીંથી છે ને થાય ઠેઠ શેટી જવો, આમ ઠેઠ વાડી આવે. અને દીપડાનો બીક તો છે જ જોરદાર. દીપડો હજી એમાં ને એમાં હે. આગળ અમે ગયા હતા હોતી નાલા હોહરવું જોઈ ને એટલે આમ ઓલી બાજુ બેહીને મનસુખભાઈના ખેતરમાં કે આ બાજુ એનું મોટું છે એટલે આ બાજુ જ ન જોઈ, નકર તો આપણે તાણ પડવી દઈએ બરોબર. એટલે ઓલી બાજુ પાછળથી જોયો આમ ખારખું આમ નીરખીને જોઈને એટલે નાલા વસારે બરોબર બેઠો છે બરોબર. એટલે 3-4 જણા હતા એ બધા હવની મુખ્ય હવની વાડીએ વહી ગયા. એટલે બધાએ જોયો અને બપોરે ફાઇનલ મનસુખભાઈ ભાઈને જોયો જ તો. એટલે દીપડો તો છે જ 100%ની વાત છે એ તો. અને ઘણાય તમે આજકાલમાં જ ફેસબુકમાં કદાચ જોયા હોય છે વિડીયો. સારણિયા જ્યાં જેતપુર પંથકનું કે અમારા ટૂંકમાં અમારે જેતપુર તાલુકો જ લાગે. એટલે એ કદાચ જોયા છે 3 દીપડા હતા. એટલે દીપડા તો અહીં કેટલા એ નક્કી નથી, 3 ત્યાં હતા તો અહીં 1 છે અમારે. અને અમે તો મેં તો ઘણા ફેરું જોયેલો છે તો કેવી રીતે રાતે આપણે પાણી બાણી વારતા હોય એટલે માની લો 100 ફૂટ સેટો આમ હાયલો જતો હોય, પછી એ રીતે હાયલો જાય, આપણે એને વતાવવાનું ન હોય એટલે કાંઈ વાંધો નથી આવતો. બાકી જો આપણે એની કંઈ ખરી કરી તો પછી ભાઈ એ તો એને બીક હોય, એટલે એને બસાવ સારું આપણે ઈજા પોસાડતું હોય તાહુ બને ત્યાં સુધી આપણે એની હરી ન કરાય. એને જાતું હોય એની રીતે જવા દેવાય. અને જો એ આપણે એને કંઈક હરી કરીને તો નુકસાની કરે હોતી. એટલે એવું છે બધું.